जिंदगी क्या है आज इसे दोस्त, जिंदगी क्या है आज इसे दोस्त, सोच ले और उदास हो जाए। જિંદગી ક્યા હે, ચિરાગ ગોરખપુરીનો આ શેર છે અને એવા ઘણા બધા સવાલ છે, ફિલોસોફિકલ સવાલ, લાઈફ શું છે, લાઈફનો મિનિંગ શું છે, લાઈફ આફ્ટર ડેથ છે કે નહીં, ત્યાં શું થશે, આ બધા સવાલના આપણી જોડે જવાબ નથી, પણ કદાચ આ ક્યુરિયોસિટી, આ શોધવાની રીત એ જ માણસને માણસ બનાવે છે. હમણાં નોલાનનું મહાન મૂવી ઇન્ટરસ્ટેલર, અને ઇન્ટરસ્ટેલરની એક વાત મને બહુ કનેક્ટ થઈ ગઈ. એમાં એક ઇક્વેશન છે, અર્થ ખતમ થઈ રહી છે અને હવે અર્થમાં જે લોકો બી અવેલેબલ છે એ લોકોને બધાને બીજા કોઈ પ્લાનેટ પર લઈ જવા જરૂરી છે. એના માટે ઇન્ટરસ્ટેલર ટ્રાવેલ કરવું પડે એવું છે. એના માટે ક્વોન્ટમ ફિઝિક્સના ઇક્વેશન સોલ્વ કરવા પડે એવા છે. હવે આપણી જોડે 3 ડાયમેન્શન છે અને કદાચ બીજા 2 ડાયમેન્શનને શોધવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે, ગ્રેવિટી અને ટાઈમ. અને જો ત્યાં સુધી આ ઇક્વેશન સોલ્વ ના થાય ત્યાં સુધી આ ટ્રાવેલ પોસિબલ નથી. મૂવીમાં છેલ્લે એવું બતાવે છે, એક વોચમાં એના સેકન્ડ હેન્ડના મૂવમેન્ટથી 5th ડાયમેન્શનનું એટલે કે ટાઈમ અને ગ્રેવિટીનો આન્સર આપવામાં આવે છે. એ આન્સરથી ઇક્વેશન સોલ્વ થાય છે, એને કારણે યુરેકા મૂવમેન્ટ આવે છે અને પછી ઇન્ટરસ્ટેલર ટ્રાવેલ પોસિબલ થાય છે અને આપણી બીજે બધે કોલોનીઝ બને છે. લાઈફના જે બધા સવાલ છે, ફિલોસોફિકલ જે બધા પ્રશ્નો છે, કદાચ એના આન્સર માટેના બધા પેરામીટર્સ, એના આન્સર માટેના બધા ડાયમેન્શન્સ આપણી જોડે છે જ નહીં. અને જો આપણી જોડે આ બધા ડાયમેન્શન્સ નથી તો આ ઇક્વેશનનો આન્સર નથી મળવાનો. પણ છતાં આ ઇક્વેશનના આન્સરને શોધતા ક્યાંક કોઈક નવું ડાયમેન્શન આપણને મળી જાય. જિંદગી ક્યા હૈ આજ ઇસે મેરે દોસ્ત, સોચ લે ઓર શાયદ જવાબ મિલ જાય.